ઉનાવા માર્કેટયાર્ડમાં આજે તમાકુની 35,000 બોરીની આવક નોંધાઈ। આ ઉપરાંત કપાસની આવકમાં ઘટાડો જોવા મળ્યો। મહેસાણા જિલ્લાના ઉનાવામાં આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુ માટેનું સૌથી મોટું માર્કેટયાર્ડ છે, જેમાં અલગ અલગ જિલ્લાઓમાંથી અને મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી ખેડૂતો પોતાના તમાકુનું વેચાણ કરવા માટે આવે છે। દર વર્ષે યાર્ડમાં લાખો બોરી તમાકુની આવક નોંધાય છે। આ ઉપરાંત માર્કેટયાર્ડમાં દર વર્ષે ખેડૂતોને તમાકુના સારા ભાવ પણ મળી રહે છે, માટે જ ખેડૂતો પોતાના તમાકુનું વેચાણ કરવા માટે ઉનાવા માર્કેટયાર્ડમાં આવે છે। આજે ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની 35,848 બોરીની આવક નોંધાઈ છે, જેના ઊંચા ભાવ 2401 રૂપિયા બોલાયા છે। મહેસાણાના ઉનાવા માર્કેટયાર્ડમાં ખાસ કરીને તમાકુ, એરંડા અને કપાસની મોટા પ્રમાણમાં આવક નોંધાય છે। અત્યારે ઉનાળામાં તમાકુની કાપણીનો સમય હોવાથી તમાકુની મોટા પ્રમાણમાં આવક આવી રહી છે। આ ઉપરાંત કપાસની પણ આવક હવે ધીમે ધીમે શરૂ થઈ છે। દર વર્ષે માર્કેટયાર્ડમાં મોટા પ્રમાણમાં આજુબાજુના જિલ્લાઓમાંથી અને મહેસાણા જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી તમાકુની આવક શરૂ થાય છે। દર વર્ષે એપ્રિલની શરૂઆતમાં તમાકુની હરાજી શરૂ કરવામાં આવે છે। ઉનાવા માર્કેટયાર્ડમાં અત્યારે સરેરાશ કરવામાં આવી હતી, જેમાં 35,000 થી વધારે બોરીની આવક તમાકુની નોંધાઈ। ગયા વર્ષે 18 લાખ ઉનાવા માર્કેટયાર્ડમાં અત્યારે સરેરાશ 80,000 થી લઈને 70,000 સુધીની આવક દૈનિક આવી રહી છે। આ મહિને આવકમાં ઘટાડો થયો છે અને આજે યાર્ડમાં 35,848 બોરી તમાકુની આવક નોંધાઈ છે। ગયા વર્ષે 18 લાખ બોરી તમાકુની આવક નોંધાઈ હતી। આ વર્ષે ઉત્તર ગુજરાતમાં તમાકુના સારા પાક ઉત્પાદનના કારણે યાર્ડમાં તમાકુની આવક વધે તેવી આશા છે। આ વર્ષે અંદાજે 25 થી 30 લાખ બોરી તમાકુની આવે તેવો માર્કેટયાર્ડના સૂત્રોનો અંદાજો છે। પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સુરેન્દ્રનગરથી પણ ખેડૂતો અહીંયા તમાકુનું વેચાણ કરવા માટે આવે છે। આજે ઉનાવા માર્કેટયાર્ડમાં 35,848 બોરી તમાકુની આવક નોંધાઈ હતી, જેના નીચા ભાવ 931 રૂપિયા પ્રતિ મણ બોલાયા હતા અને ઊંચા ભાવ 2401 રૂપિયા બોલાયા હતા। ગઈકાલના તમાકુના ભાવ કરતા આજે અંદાજે 150 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। આ ઉપરાંત આજે 95 મણ કપાસની પણ આવક નોંધાઈ હતી। ગઈકાલે કપાસની 200 મણની આવક નોંધાઈ હતી। આજે કપાસની આવકમાં ઘટાડો છે અને તેના ભાવ 1200 રૂપિયા પ્રતિ મણ અને ઊંચા ભાવ 1470 રૂપિયા બોલાયા હતા। કપાસના ભાવમાં ગઈકાલ કરતા 70 રૂપિયાનો વધારો આજે નોંધાયો છે।